નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13/1/2026 છે અને જો આકાશમાં પતંગો ઉડી રહી છે, સંધ્યા સમય છે અને આપણે ખેડાનગરનો ઉત્તરાયણ પર્વ પૂર્વે સંધ્યાનો નજારો બતાવીએ છીએ, બજારનો માહોલ બતાવીએ છીએ। સવારથી જ અહીંયા લોકમેળા જેવો માહોલ છે ને વિવિધ જે હંગામી હાટડીઓ છે ત્યાં ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએથી મોટી સંખ્યામાં બધા નાગરિકો આવ્યા છે। રાજા શોપિંગ સેન્ટર છે ને અહીંયા કેટલાક યુવાનો પતંગ દોરીની ચર્ચાઓ કરી રહ્યા છે અને આ બેંક છે, નગરપાલિકા તરફ જતો રોડ છે। રાજા શોપિંગ સેન્ટર પર આપણે ઊભા છીએ અને અહીંયા સરદાર ચોક છે। સવારથી જ અહીંયા અનેક મોટી સંખ્યામાં લારીઓ ગોઠવાઈ ગઈ હતી, જેમાં વિવિધ પતંગ અને ચીક્કી, બોર, શેરડી એવું બધું વેચાણ થાય છે। અનેક હંગામી હાટડીઓ અત્યારે ખેડા શહેરમાં આ વિસ્તારમાં જોવા મળી રહી છે। ખેડા મેમદાદ રોડ છે અને મુલકી ભવન છે અને પેલા જે ચાઇનીઝ રમકડાના ફુગ્ગા હોય છે એ તો લગભગ 200-300 વ્યક્તિ અહીંયા ફુગ્ગા ગુબ્બારા લઈને વેચાણ માટે ઊભા છે। ઉપરાંત અનેક લારીઓ જેમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓ વેચાણ થાય છે અને પતંગના તો એ સ્ટોલ બનાવ્યા છે, માળવા બાંધ્યા છે બધાએ અને દર વર્ષે આવો જ માહોલ હોય છે। ઉત્તરાયણ એક મોટો લોક ઉત્સવ હોય છે અને ખેડા શહેરમાં લોકમેળા જેવો માહોલ હોય છે। કોર્ટ રોડ છે, પાછળ નવી કોર્ટ બની રહ્યું છે, કોર્ટ બિલ્ડિંગ બની રહ્યું છે અને તમે જુઓ વિવિધ માસ્ક, પીપુડા, પતંગ, જાયન્ટ સાઇઝની પતંગો છે, નાની પતંગો છે અને ખાણીપીણીની ચીજ વસ્તુઓની લારીઓ પણ છે। આ બધી હંગામી હાટડીઓ છે, એટલે કે દિવાળી હોય ને તો દારૂખાનાની આ બધી લારીઓ હોય, દારૂખાનું અહીં વેચાણ થતું હોય, ઠેર ઠેર દારૂખાનાની જ લારીઓ જોવા મળે। પછી હોળી ધૂળેટી આવે તો ખજૂર છે, ધાણી છે, રંગ છે અને એ સમયે પણ આ પિચકારીના ફુગ્ગા અને સિસોટીના વાજિંત્રો છે, પેલી પીપુડી, એનું પણ હોળી ઉપર ભારે વેચાણ થાય છે। અને અત્યારે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ સંબંધિત બધી ચીજ વસ્તુનું વેચાણ થાય છે। શેરડીની લારી છે અને તમે જુઓ રેસ્ટ હાઉસ આગળ આપણે આવ્યા છે અને પાછળ પ્રવેશદ્વાર છે અને તમે જુઓ આખા જ રોડ ઉપર, તમે ખેડા મહેમદાદ રોડ ઉપર બંને સાઈડે અનેક આવી હંગામી હાટડીઓ ખોલવામાં આવી છે। લારીમાં બોરા અને વિવિધ ચીજ વસ્તુઓ ખાણીપીણીની વેચાણ થઈ રહી છે। આપણે હવે ખેડા હાઈવે ચોકડી આવી ગયા છીએ અને અહીંયા મહારાણા પ્રતાપ સર્કલ છે, ત્યાંથી આપણે ચક્કર મારી અને પાછા ખેડા શહેર તરફ જઈશું। પરંતુ આ દિવ્ય સરસ નજારો છે એટલે ખાસ આજે ઉત્તરાયણ પર્વ પૂર્વે ખેડા શહેરનો માહોલ બતાવીએ છીએ। ગેટવે ઓફ ખેડા, ખેડાનો પ્રવેશદ્વાર છે, સ્વામિનારાયણ પ્રવેશદ્વાર અને તમે જુઓ શેરડી પણ મોટા પ્રમાણમાં અહીંયા લાવવામાં આવી રહી છે। ઉત્તરાયણ પૂર્વે માર્કેટ, બજારનો માહોલ આપણે બતાવી રહ્યા છે। આ રોડ ઉપર અમે ટ્રાફિક હોય છે, જબરજસ્ત ટ્રાફિક હોય છે અને અત્યારે ગ્રામ્ય કક્ષાએથી મોટી સંખ્યામાં બધા ખરીદી માટે ઉમટી પડ્યા છે। દ્વિચક્રી એટલે આ બાઇક તો સેંકડોની સંખ્યામાં બાઇક આજુબાજુના ગામથી યુવાનો લઈને આવતા હોય છે અને સપરિવાર પણ બધા ઘણા બધા આવતા હોય છે, રિક્ષાઓમાં આવતા હોય છે, ખાનગી વાહન લઈને પણ આવતા હોય છે અને આ રોડ ખૂબ જ ભરચક હોય છે। આ યુનિટી હોસ્પિટલની આગળનો ભાગ છે, ત્યાં પણ અનેક લારીઓમાં પતંગોનું વેચાણ થઈ રહ્યું છે। ખૂબ જ ઉત્સાહ સાથે આજુબાજુના ગામડાના યુવાનો આવી અને મોટી સંખ્યામાં પતંગ અને દોરીની ખરીદી કરી જાય છે। આ ઉપરાંત પેલા આંગળી પર પહેરવા માટેની પેલી પટ્ટી, વાગે તો દોરી વાગે તો એને લગાવવા માટેની પણ પેલી પટ્ટી, બેન્ડેડ અને ટોપી, કેપ, વિવિધ માસ્ક, પીપુડી, ચશ્મા, ટોપી, કેપ, હેટ, આ બધાનું જબરજસ્ત વેચાણ થાય છે। અને જો આ માંડવા બાંધી, મંડપ બાંધી અને પતંગોનું વેચાણ થઈ રહ્યું છે। સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે કેટલો પણ સ્ટોક કરવામાં આવે
તો ઉત્તરાયણની રાત્રે મોડી રાત સુધી આ બધા બજાર ચાલુ હોય છે અને લગભગ પતંગોની ખરીદી લોકો કરી જતા હોય છે ને માર્કેટમાં ઉત્તરાયણના દિવસે તો પતંગ જ ક્યાંય જોવા મળતી નથી. બધી જ પતંગનું વેચાણ થઈ જાય છે. બસ સ્ટેશન બહારનો એરિયા છે અને અત્યારે હજારોની સંખ્યામાં આ જે ચાઇનીઝ ફુગ્ગા છે રમકડા એનું વેચાણ થાય છે. ઉત્તરાયણ પર્વ 2026 એ પૂર્વે ખેડા શહેરના વિવિધ નજારો આપણે બતાવીએ છીએ. મુલકી ભવન છે અને આ બસ સ્ટેશન ચોકડી, એને સિવિલ ચોકડી પણ કહેવાય છે. અંબિકા કોમ્પ્લેક્સ છે અને તમે જુઓ ઠેર ઠેર તમને નાગરિકોની અવર જવર જોવા મળશે ને લોકો ખરીદી કરતા હોય છે, ધૂમ ખરીદી કરતા હોય છે લોકો. ખેડા એક મોટું વેપારી બજાર છે અને બધી હંગામી હાટડીઓ ખુલી ગઈ છે. શેરડી ને બોર ને કેટલાક લોકો મીઠાઈ પણ ખરીદી જતા હોય છે. ઉપરાંત ચીકી, સિંગ પાપડી ને તલ પાપડી ને એનું પણ જબરજસ્ત વેચાણ થાય છે. હવે આપણે સરદાર ચોક તરફ જઈ રહ્યા છીએ. બસ સ્ટેશન રોડ છે. સરદારશ્રીની પ્રતિમા પાછળ દેખાય છે અને સંધ્યાનો નજારો છે. સવારથી જ આ બજારમાં આવી જ ભીડ હતી અને તમે જુઓ બધી જે દુકાનો છે એમાં અનેક દુકાનો, હંગામી હાટડીઓ અને આવી લારીઓ ને ઉત્તરાયણની જ બધી ચીજ વસ્તુઓ અહીંયા અત્યારે વેચાણ માટે રખાય છે. અને જેવું આ નાનકડું થોડું બજાર છે પરંતુ ગ્રાહકોની સંખ્યા બહુ જ હોય છે. ખેડા શહેરનું માર્કેટ ખૂબ જ મોટું છે. પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત છે. બોડી કેમેરા સાથે પોલીસ જવાનો અહીંયા ફરી રહ્યા છે. અને જુઓ આ રાજા શોપિંગ સેન્ટર છે. સરદાર ચોકથી રાજા શોપિંગ સેન્ટર, છાત્રાલય શોપિંગ સેન્ટર અને જે નાની શાક માર્કેટ છે એની આજુબાજુ અહીં બધે સિઝનેબલ હાટડીઓ ખુલતી જ હોય છે. તમે જોઈ શકો છો અહીંયા પણ એક સરસ પતંગનો સ્ટોર છે અને લારીઓ તો અનેક લારીઓમાં અત્યારે ઠેર ઠેર વિવિધ ચીજ વસ્તુઓ, ઉત્તરાયણ તહેવાર કન્સલ્ટિંગ જે ચીજ વસ્તુઓ છે એનું જબરજસ્ત વેચાણ થાય છે. આ શાક માર્કેટ છે, સામે આ છાત્રાલય શોપિંગ સેન્ટર છે અને બધે જ આખા બજારમાં તમે જ્યાં જુઓ તો આ લોખંડિયા પુલથી સરદાર ચોક, બસ સ્ટેશન ચોકડી અને હાઈવે ચોકડી સુધી સરદાર શાક માર્કેટ, આ બધી જગ્યાએ તમને ઠેર ઠેર જો યુવાનો આવી રીતે ખરીદી કરતા જોવા મળશે. એટલે ઉત્તરાયણ પૂર્વેનો ખેડાનો આ જે લોક ઉત્સવ છે, લોક ઉત્સવ જેવો માહોલ એ આપણે બતાવીએ છીએ. રિવરફ્રન્ટ છે અને જો સંધ્યાનો સમય છે, હજુ તો મોડી રાત્રે સુધી આ બધું વેચાણ થશે અને સ્થાનિક યુવાનો છે એ ખરીદી માટે હવે આવશે. લારીઓમાં પણ પીપોળીને હેટને એવું વેચાય છે અને જો આકાશમાં કેટલાક યુવાનો પતંગો ચગાવી રહ્યા છે. છાત્રાલય શોપિંગ સેન્ટરની અને શાક માર્કેટની પાછળનો વિસ્તાર છે. અહીંયા બધા પાર્કિંગ ગાડીઓ કરતા હોય છે અને નીચે સરદાર ચોક, ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગામથી લોકો ખરીદવા માટે આવતા હોય છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખેડા એક મોટું માર્કેટ બની ગયું છે. કોઈ પણ તહેવાર હોય તો ખેડામાં આવી જ ભીડ જોવા મળે છે અને ખેડામાં તમામ દુકાન ધંધા રોજગાર સરસ ચાલે છે અને એટલે જ અહીંયા માર્કેટમાં દુકાનોની કિંમત બહુ જ ઊંચી હોય છે. અમદાવાદ, નડિયાદ કરતાં પણ ખેડામાં દુકાનોની કિંમત ખૂબ જ ઊંચી હોય છે. સરદારશ્રીની પ્રતિમા છે ને સરદાર ચોક છે, 5 રસ્તા અહીંયા ભેગા થાય છે. સામે સરદાર શાક માર્કેટ છે, આ બસ સ્ટેશન તરફ જતો રોડ છે અને સીધો રોડ નગરપાલિકા તરફ જાય છે. તો મિત્રો, ખેડાના નાગરિકો જે બહાર રહેશે એમને આ તહેવારોનો નજારો બતાવવા માટે આપણે ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ ખેડા શહેરનો વિડીયો શેર કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.